ભરૂચના વાલિયા નેત્રંગ પંથકમાં નાના ચેકડેમોના સમારકામનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। આ કામગીરીથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે। પાણી પુરવઠા વિભાગ દ્વારા પિંગોટ, બલદવા, ઘાટા અને દોલતપુર સહિતના ચેકડેમોનું સમારકામ કરાયું છે। આનાથી આદિવાસી વિસ્તારની 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ પૂરી પાડવા માટે પાણી મળી રહેશે, જેના પરિણામે ખેતી ઉત્પાદનમાં વધારો થવાની આશા છે। આ ઉપરાંત રાજ્ય સરકારે કરજણ સિંચાઈ યોજનાના ધાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે ₹142 કરોડની ફાળવણી કરી છે। આ યોજનાથી અનેક ગામોમાં ખેડૂતોને લાંબા ગાળે લાભ મળશે અને પાણીની સમસ્યામાં રાહત થશે। આ નિર્ણય બાદ આશરે 20 ગામોના ખેડૂત આગેવાનોએ હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી હતી। તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મુલાકાત દરમિયાન ખેડૂતો દ્વારા સિંચાઈ અને કૃષિ સંબંધિત વિવિધ પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચેકડેમના સમારકામથી ખેડૂતોને મોટી રાહત મળશે અને ભવિષ્યમાં ખેતી માટે પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનશે। આજ રોજ વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ માન્ય સિંચાઈ મંત્રી, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને પંડવાઈ સુગર ખાતે ખેડૂતો મળવા માટે આવેલા છે અને ખેડૂતો માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે, કારણ કે સુક્કો ભટ્ટ વિસ્તાર નેત્રંગ અને વાલિયા તાલુકો એને સિંચાઈ મંત્રી તરીકેની સફળ કામગીરી દરમિયાન પિંગોટ ડેમ, બલદવા ડેમ, ઘાટા ડેમ, દોલતપુર ડેમ ને કાર્યાન્વિત કરવા માટે એમણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરી અને જે પરિણામો ખેડૂતોને દેખાયા એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે। એ જ રીતે કરજણ સિંચાઈ યોજના કે જેનો ડાબા કાંઠો માં 51 કિલોમીટર ઉપર અને 40,000 હેક્ટર જેટલી જમીન છે, એમાં વાલિયા તાલુકાના 15 ગામો આવે છે। તે ખેડૂતો પણ એ ગાંધુ ગામ સુધી પાણી પહોંચે એની માગણી સાહેબને રજૂઆતો આગળ કરેલી અને એ વાત સાથે પણ એમણે સહમતિ બતાવી અને નામદાર ગુજરાત સરકારે માન્ય મંત્રીશ્રીની સૂચના મુજબ, મંત્રીશ્રીની માગણી મુજબ 1,42 કરોડ રૂપિયા એ ફક્ત ડાબા કાંઠા માટે કરજણ સિંચાઈ યોજનાના મંજૂર કર્યા, જેનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે અને જે સિંચાઈથી વંચિત 50 વર્ષથી સૂકા ભટ્ટ વિસ્તાર તરીકે ઓળખાતા વાલિયા અને નેત્રંગ તાલુકાને હવે પાણીવાળો તાલુકો તરીકે બધાએ ઓળખવો પડશે। અહીંયા પણ સિંચાઈ યોજનાઓ તો હતી જ અને મારી સમજ પ્રમાણે 10,000 એકર જમીન જેટલી નાની સિંચાઈ યોજનાઓ હેઠળ, એટલે કે બલદવા, દોલતપુર, ઘાટા, પિંગોટ ડેમના કાર્ય વિસ્તારમાં આવતી 10,000 એકર જેટલી જમીન અને કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠામાં આવતી 40,000 હેક્ટર જમીન અને જેમાંથી વાલિયા તાલુકાના 15 ગામોની આશરે 6-7 એકર જમીન એ પિયત હેઠળ આવવાની છે। એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે અને આની સાથે જ કીમ નદી, ટોકરી નદી, ચંદ્રભાગા નદી એમાં પણ પાણી છોડવામાં આવ્યું। તબક્કાવાર રાજ્ય સરકારની સૂચના મુજબ, માન્ય મંત્રીશ્રીની સૂચના મુજબ, મંત્રીશ્રી સાથે નક્કી થયા મુજબ હવે 20 દિવસ માટે નદીઓમાં પાણી છોડવામાં આવે છે, એટલે એનાથી પણ 25-30,000 એકર જેટલી જમીન પિયત થવાની છે। એટલે આ ખેડૂતો ખૂબ અતિ આનંદમાં છે અને આનંદમાં સહભાગી બનવા માટે માન્ય મંત્રીશ્રીને વિનંતી કરવા અને મંત્રીશ્રીનું સન્માન કરવા માટે અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયેલા એ અમારા બધા માટે ગૌરવ વાતની વાત છે। અને જે ડેમોમાં વર્ષોથી જે માટી ભરાઈ ગયેલી છે, એમાં સિલ્ટિંગ છે, એને સાફ સફાઈ કરવા માટે અને કેનાલોમાં જરૂર જણાય તો નવી કેનાલો બનવા માટે, એની લાઇનિંગ બનાવવા માટે એ રીતે જે રીતે બલદેવાનું જમણા કાંઠાનું ડાબા કાંઠાનું કામ અત્યારે જમણા કાંઠાનું પૂરું થયું લગભગ અને ડાબા કાંઠાના રિનોવેશન માટે ખેડૂતોએ રજૂઆત કરી। નેત્રંગ તાલુકાના 8-10 ગામ પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનો અને વાલિયા તાલુકાના જુદા જુદા ગામના ગામ પ્રતિનિધિઓ અને આ ખેડૂત આગેવાનોએ આ રજૂઆત માન્ય મંત્રીશ્રીને કરી અને મંત્રીશ્રીએ ખેડૂતોને ખાતરી આપી અને આવનારા દિવસોમાં
ખેડૂતોએ સાહેબ માન્ય મંત્રીશ્રીને વિનંતી કરી કે આપશ્રીની બેઠક ખેડૂતો સાથે આગેવાનો સાથે થાય. વલિયા તાલુકાના નેત્રંગ તાલુકાના તમામ ખેડૂતો અને રહેવાસીઓ આપનું સન્માન કરવા માગે છે, આપની સાથે બેઠક કરવા માગે છે, જેથી આવતી સાલ હવેના દિવસોમાં ખેડૂતો પોતાની ખેતીનું આયોજન કરી શકે. કારણ કે સૂકી ખેતી કરીને ખેતીથી કંટાળી ગયેલા અથવા તો ખેતીથી નાસીપાસ થયેલા એવા ખેડૂતોને પાણી જોઈને પાણી ખેતરોમાં પાવાની હોંશ છે, અને એ હોંશ પ્લાનિંગ પ્રમાણે આયોજન પ્રમાણે એ લોકો આયોજન કરી શકે. અને વલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂતો પણ શાકભાજી અને શેરડીની ખેતી કરી શકે, પિયત ખેતી કરી શકે એ આયોજનની ઉતાવળમાં ખેડૂતો સાહેબને મળવા આવેલા. અને આવનારા દિવસોમાં એક મોટું સંમેલન થશે. એટલે વલિયા અને નેત્રંગ તાલુકાની અંદર આ હરિયાળી ક્રાંતિ તરફ નું પરિણામ છે, અને એમાં માન્ય મંત્રીશ્રીનો ખૂબ મોટો સહયોગ છે, અને ખેડૂતો ભાવ વિભોર છે. ખેડૂતો સૌ માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે.